આ વિડીયો પર્ટિક્યુલરલી મેડિકલ સ્ટુડન્ટ્સ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા લોકો રિલેટેડ વધારે છે. જ્યારે કોઈ પર્સનનું ડેથ થાય ત્યારે એ હેંગિંગના કારણે થયું છે કે સ્ટ્રેંગ્યુલેશનના કારણે થયું છે, કઈ રીતે ખબર પડે. તો આ જે ડિફરન્શિએશન કરવાનું હોય એમાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનો રોલ ખૂબ મહત્ત્વનો હોય. તમને યાદ હોય તો જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું ડેથ થયું હતું ત્યારે એના જે ફેમિલી મેમ્બર્સ છે અથવા તો એના જે નિયર ફ્રેન્ડ્સ છે એમના દ્વારા એવું એલિગેશન હતું કે જે ડેથ છે એ હેંગિંગના કારણે નથી થયું, એટલે કે સુસાઇડ નથી પણ સ્ટ્રેંગ્યુલેશનના કારણે થયું છે, એટલે કે એનું મર્ડર કરવામાં આવ્યું છે. તો ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ આવા ડેડ બોડીમાં શું જોતું હોય? નોર્મલી જ્યારે કોઈ પણ પર્સનનું ડેથ હેંગિંગને કારણે થાય, એટલે કે સુસાઇડથી થાય, તો એના જે લિગાચર માર્ક હોય, એટલે કે જે લિગાચર મટીરિયલ યુઝ કરવામાં આવ્યું હોય એનો જે માર્ક હોય એ હંમેશા ઓબ્લિક હોય, ઇનકમ્પ્લીટ હોય અને થાઇરોઇડ કાર્ટિલેજની ઉપરના ભાગમાં હોય. પણ જ્યારે સ્ટ્રેંગ્યુલેશનથી કોઈ પર્સનનું ડેથ થયું હોય ત્યારે એનો જે લિગાચર માર્ક હોય એ ટ્રાન્સવર્સ હોય, થાઇરોઇડ કાર્ટિલેજથી નીચેના ભાગમાં હોય અને કમ્પ્લીટ હોય. ઇન્ટરનલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો જે હેંગિંગના કેસમાં ઇન્ટરનલ સ્ટ્રક્ચરનું ડેમેજ છે, હાયોઇડ બોન છે, ટ્રક્યા છે, એનું જે ડેમેજ છે એ ઓછા પ્રમાણમાં જોવા મળે. પણ સ્ટ્રેંગ્યુલેશનમાં આ ડેમેજ, ફ્રેક્ચર વધારે પ્રમાણમાં જોવા મળે. જ્યારે કોઈ એવું એલિગેશન હોય કે પર્સનને ઇન્ટોક્સિકેટ કરીને, એટલે કે પોઈઝન આપીને અથવા તો આલ્કોહોલની અસર હેઠળ એનું મર્ડર કરવામાં આવ્યું છે અથવા તો એને સ્ટ્રેંગ્યુલેટ કરવામાં આવ્યો છે, તો ત્યારે જે પર્સનના ડેડ બોડીમાંથી એના જે વિસરા હોય, જે ઓર્ગન હોય, એના સેમ્પલને કેમિકલ એનાલિસિસ માટે FSLમાં મોકલવામાં આવે અને રૂલ આઉટ કરવામાં આવે કે ખરેખર પર્સન કોઈ ટોક્સિનની ઇફેક્ટ હેઠળ હતું કે નહીં. તો નોર્મલી આવી રીતે હેંગિંગ અને સ્ટ્રેંગ્યુલેશન વચ્ચેનો જે ડિફરન્સ છે એ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં જોવામાં આવતો હોય.